પ્રકરણ 6 મુનિવર મળ્યા મુનિવરા। કચ્છથી જેસલ ઉમાવો જીરે, મેવાડ માલો આરાધે। મુનિવર મળ્યા મુનિવરા, ભૂમિયા દોતું આગે। એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી। માલે જેસલને પૂછ્યું, આપણે હોય ઓળખાણું, હાથે પંજો દઈ દઈ મળ્યા, એ તો સાધુની સાનું। એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી। ધીરે જ્યોત્યા ધોરી તમે, કુવે કડવા પાણી, આરાધે અમૃત હુઆ ઈ તોડલ કાઠિયાણી। એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી। સાવ સોનાની ગરુની બાળંગી, તેમાં રૂપાંદે રાણી, માગ્યા માગ્યા મેં વરસાવ્યા, ઈ માલા ઘેર આણી। એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી। જેસલે વાવી પારસ પીપળી, માલે વાવી ઝાડ, પાંડુ પિયાળે પરઠિયું, ડાળ્યું વરમંડે જાય। એડોરે જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી। કચ્છ અને મારવાડ બેઉ ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે। ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી। એ લંબપંથા માર્ગ પર એક જ ઠેકાણે બે એકલવાયા ઝાડવા આજ પણ લીલાછમ લહેરાય છે। એક પીપળી છે ને એક ઝાડ છે। બાજુમાં એક વીડો છે, વીડામાં અખંડ જળ ઝરણું વહે છે। માણસનું મોત નિપજાવે એવા એ રણના કડવા પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી? મોતની કેડે જીવન કોણે સર્જાવ્યું? કહે છે કે એક દિવસ ત્યાં 4 માનવીઓનો મિલાપ થયેલો। નર નારીના 2 જોડલા અંતરિયાળ ઓચિંતા મળ્યા હતા। રામ રામ રામ। ક્યાં રહેવું? રહેવું મારવાડમાં। આમશીત ભણી કચ્છ ધરામાં જાય છે, ત્યાં જેસલ પીર અને સતી તોડી નામના 2 સંતો થયા છે, એમ સાંભળ્યું ને મન થયું કે દીદાર તો કરી આવીએ। તમારે ક્યાં રહેવું? મરુધરીના માનવીએ પૂછ્યું। અમારે રહેવું કચ્છ ધરામાં, મેવાડમાં માલદેવજી અને રૂપાંદે નામે 2 સંતો વધે છે, તેની સુવાસ સાંભળીને મને થયું કે મિલાપ કરી આવીએ। સામેના 2 સ્ત્રી પુરુષ પ્રવાસીઓએ પણ સહેજ મોં મરકાવ્યા। બંને મુસાફરોએ પંજા લંબાવ્યા। સામેના બંનેએ પણ પંજામાં પંજા મિલાવ્યા। એ પંજાના મિલનમાં અમુક મુકર્રર પ્રકારની શાન હતી। પંજાના મિલને જ પરસ્પરની પીછાન દીધી। 4માંથી કોઈને ફોડ પાડવાની જરૂર ન રહી। જેસલ પીર સંત માલદેવજી તોડલે હસીને કહ્યું, તમ સરીખા દોનું નર અહીં મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા। આવા મેળાપનું સંભાળનું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જુદા પડશો ને? અહીં રણમાં શું સંભાળનું રાખીએ હે તોડલ સતી? પૂછીએ રૂપાંદે રાણીને। રૂપાંદે બોલ્યા, હરિના જન મળે તેમાંથી જગતને લાભ જડે। ભૂખ્યા દુખ્યા માનવીઓને આશરો બંધાય એવું કંઈક સંભાળનું। આ ધરતીમાં વટેમાર્ગુ અને પંખીડા જુગો જુગ યાદ કરે એવી કાંઈક એંધાણી રોપી જાઓ જેસલજી ને માલદેવજી। તોડલે કહ્યું, તમે જ કહો। જળ અને ઝાડવા। પછી 4 જણાએ રણની ધરા તપાસી। ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા। જેસલે અને માલદેવજીએ એ ઝેરીલી ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા। આજુબાજુ બારીક પાંદડીઓવાળા લીલા કાંટા નિહાળ્યા અને રેત ખોદી। રેતના ભીનાશ દીઠી પુરુષો 2 ખોદતા ગયા, સ્ત્રીઓ 2 ગાળ કાઢતી ગઈ અને પછી ભેળો એકતારો હતો તે બજાવી 4 જણાએ આરાધ ગાયો। જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા। 2 ઝાડની ત્યાં રોપણ ક્રિયા કરી। જેસલે વાવી પીપળી ને માલે વાવી ઝાડ। એના મૂળ પાતાળે ગયા, એની ડાળીઓ ગગને પહોંચી। હે સંત, આજે સૈકાઓ વીત્યા, પ્રવાસીઓ ત્યાં પાણી પીએ છે, એ ઝાડ જોડલીની છાંય પોરો ખાય છે, પશુ ને પંખીઓની પણ ત્યાં તૃષા છીપે છે।